નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત રોજ 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરાયું। ક્યાંક ને ક્યાંક મિત્રો મહિલાઓ, યુવાઓ, નોકરિયાત વર્ગ, ખેડૂતો વગેરે માટે જે છે સરકારે જાહેરાતો કરી, જેમાં ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો, કારણ કે ઘણા લોકો આ જે જાહેરાતો છે તેનાથી ખુશ છે, પરંતુ ઘણો એવો વર્ગ છે દેશમાં કે જે આ જાહેરાતોથી મિત્રો નાખુશ છે। ઘણી એવી જાહેરાતો છે કે જે બજેટમાં કરવા જેવી હતી પરંતુ સરકારે કરી નથી। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે દેશમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના વેતનમાં જે વર્ષ 2018થી સરકાર દ્વારા 60% ધોરણે જે મિત્રો કેન્દ્ર સરકાર માનદ વેતનમાં ફાળો આપે છે તેમાં વધારો 6 વર્ષથી થયો નહોતો, તેનો વધારો મિત્રો સરકાર બજેટમાં રજૂ કરશે તેવી જે છે તે મિત્રો માંગ કરી રહ્યા હતા। અને વિવિધ યુનિયનોએ બજેટ પહેલાં પણ મિત્રો ભારત દેશના નાણામંત્રી અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી સાથે બેઠક કરી અને મિત્રો માંગણીઓ કરી હતી, જેના લઈને આશાઓ એવી સેવાઈ રહી હતી કે બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ કેન્દ્ર સરકાર પોતાનો 60% જે હિસ્સો છે તેમાં વધારો કરશે, પરંતુ બજેટમાં આ શક્ય બન્યું ન હતું મિત્રો। પરંતુ હજી પણ આપ સૌને જણાવી દઈએ કે આગામી 12 ઓગસ્ટ સુધી ચોમાસું સંસદ સત્ર ચાલે છે અને આ સંસદ સત્ર જ્યારે ચાલે છે તે દરમિયાન મિત્રો 12 ઓગસ્ટ સુધીમાં તમામ વિભાગોના જે ઠરાવો છે તે એક બાય વન પસાર કરવામાં આવશે। અને જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે મંત્રી છે અન્નપૂર્ણા દેવી અને મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી સાવિત્રી ઠાકુર છે, તેઓ ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગના જે ઠરાવો છે તે પસાર કરશે, વિવિધ સાથે મિત્રો બજેટની ચર્ચા કરશે અને ત્યારે ચોક્કસથી મિત્રો આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો સાથે આશા વર્કર બહેનો અને દેશમાં વિવિધ કોન્ટ્રાક્ટ વિભાગોમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ અને વિવિધ મહિલાઓને પગાર વધારાને લઈ અને મિત્રો ચોક્કસથી ચર્ચા થાય તેવી હાલમાં આશાઓ સેવાઈ રહી છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો બજેટની પૂર્ણાવતિ પછી તરત જ મિત્રો ભારત દેશના એક રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને સરકારની મોટી ભેટ આપવામાં આવી છે અને તમામ રાજ્યના આંગણવાડી જે કાર્યકર અને તેડાગર બહેનો એટલે કે આંગણવાડી કર્મચારીઓના પગારમાં 10%નો વધારો આ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। જાણીએ આજના વિડીયો વિગતવાર કે બજેટ પૂર્ણ થતા સાથે જ કયા રાજ્ય સરકારે પોતાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10%નો વધારો કર્યો છે અને મિત્રો ક્યારથી આ વધારો લાગુ થશે અને હવે નવું માનદ વેતન આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કેટલું મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી ખુશખબર છે, આંગણવાડી કાર્યકરોને સરકારોની ભેટ છે, સરકારે પગારમાં વધારો કર્યો છે। આંગણવાડી માટે સારા સમાચાર છે। રાજસ્થાન સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી હજારો આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો એટલે કે તેડાગરો બહેનો માટે સારા સમાચાર છે। સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે। મિત્રો રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો બહેનો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેમનું સંખ્યાબળ 1 લાખ કરતાં વધારે છે, તો કે રાજસ્થાન સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને રાજસ્થાનના આંગણવાડી કેન્દ્રોમાં પણ પ્લે સ્કૂલની જેમ ફેરફાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। રાજસ્થાનના રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મંજુ બગવારા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી। રાજસ્થાન રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મંજુ બગવાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આંગણવાડી કાર્યકરોના પગારમાં 10% વધારો। રાજ્યમાં આંગણવાડી કાર્યકરો ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહી છે અને આંગણવાડી કાર્યકરોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી તેડાગર એટલે કે સહાયકોના માનદ વેતનમાં 10% વધારો કરવાની માંગણી કરી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂપિયા 32 અબજ 12 કરોડ 10,34,000ની રકમ ધ્વનિમતથી પસાર કરવામાં આવી છે। એટલે કે રાજસ્થાન સરકાર દ્વારા વિધાનસભામાં મિત્રો ધ્વનિમતથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ રાજસ્થાનમાં 1 લાખ કરતાં વધારે છે તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10%નો વધારો જે છે તે મિત્રો મંજૂર કરી દેવામાં આવ્યો છે અને તેના માટે સરકાર દ્વારા 32 અબજ 12 કરોડ અને 10,34,000ની રકમ પણ મિત્રો પસાર કરી દેવામાં આવી છે। હાલમાં રાજ્યમાં 365 જેટલા બાળ વિકાસ યોજનાઓ હેઠળ 62,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેના દ્વારા સરકારી યોજનાઓ સાથે પૂરક સંપૂર્ણ પોષણ, પૂર્વ શાળા શિક્ષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, રસીકરણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આંગણવાડી કાર્યકરો દ્વારા લાભાર્થીઓને જે છે તે મિત્રો આ લાભો પહોંચાડવામાં આવે છે। આંગણવાડી કાર્યકરોના પગારમાં જે છે તે મિત્રો 10%નો વધારો કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર્તાઓને 60-40ના પ્રમાણમાં માનદ વેતન ચૂકવવામાં આવે છે। દર મહિને 5,975 રૂપિયાનો પગાર મળ્યો છે। હવે એવું થયું છે કે તેમના પગારમાં 10%નો વધારો થયો છે। હવે આંગણવાડી કાર્યકર્તાઓને મિત્રો જે છે તે 6,300 રૂપિયા અને તેડાગર બહેનોને મિત્રો જે છે તે 4,700 રૂપિયા જે છે તે માનદ વેતન હવે દર મહિને ચૂકવવામાં આવશે। રાજસ્થાન સરકારમાં દ્વારા જે માનદ વેતન આપવામાં આવે છે તે દેશમાં સૌથી ઓછું છે, કારણ કે દેશમાં મહદઅંશે જે મોટા રાજ્યો છે તેમાં મિત્રો
10,000 રૂપિયા માનદ વેતન કાર્યકર બહેનોને અને 5,000 ઉપર તેડાગર બહેનોને ચૂકવવામાં આવી રહ્યું છે. જ્યારે રાજસ્થાનમાં હજુ 6,500 રૂપિયા માનદ વેતન કાર્યકર અને 5,000 રૂપિયા જેટલું માનદ વેતન તેડાગર બહેનોને ચૂકવવામાં આવી રહ્યું છે. આશા રાખીશું કે મિત્રો રાજસ્થાન સરકારથી પ્રેરાઈને બીજી રાજ્ય સરકારો પણ આ માનદ વેતન મેળવતા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકરોના બહેનોના માનદ વેતનમાં વધારો કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.